નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. વિસનગરમાં આઈટીઆઈ રેલવે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન ભારે વાહનોનો પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શહેરના 5 સ્થળોએ હાઇટ બેરિયર લગાવવામાં આવ્યા છે. મંગળવારે રાત્રે કપચી ભરેલું ડમ્પર કડા તરફ જઈ રહ્યું હતું. કમાણા ચોકડી પાસે લગાવેલ મજબૂત હાઇટ બેરિયરને ડમ્પરે ટક્કર મારી. આ ટક્કરથી બેરિયરની બંને એંગલો ફાઉન્ડેશનમાંથી ઉખડી ગઈ હતી. સરકારી મિલકતને 50,000થી વધુનું નુકસાન થયું. પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને ડમ્પર નંબર GJ08 AU 7442ના ચાલકની પૂછપરછ કરી ચાલક દારૂના નશામાં હતો. તેની ઓળખ ચૌહાણ ગોવિંદસિંહ અર્જુનસિંહ તરીકે થઈ છે. તે આનંદ ભાખરી સતલાસણાનો રહેવાસી છે. પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. સાયલા પંથકમાં સૌથી વધુ 6.5 ઇંચ વરસાદ થયો છે. મૂડી પંથકમાં 5.5 ઇંચ, થાનગઢમાં 5 ઇંચ, ચુડામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદને કારણે અનેક ડેમો અને નદી નાળાઓ છલકાયા છે. જિલ્લાના વિવિધ તાલુકામાં મોસમનો કુલ વરસાદ નોંધપાત્ર રહ્યો છે. ધાંગધ્રામાં 18 મીમી સાથે મોસમનો કુલ વરસાદ 77 મીમી એટલે કે 3 ઇંચ થયો છે. દસાડામાં 2 મીમી સાથે કુલ 103 મીમી એટલે કે 4 ઇંચ થયો નોંધાયો છે. લખતરમાં 17 મીમી સાથે કુલ 104 મીમી 4 ઇંચ વરસાદ થયો છે. વઢવાણમાં 57 મીમી સાથે મોસમનો કુલ વરસાદ 155 mm એટલે 6 ઇંચ વરસાદ પહોંચ્યો છે. મૂડી તાલુકામાં 135 મીમી સાથે સૌથી વધુ 275 મીમી એટલે કે 11 ઇંચ વરસાદ નોંધાયો છે. ચોટીલામાં 57 મીમી સાથે કુલ 251 મીમી એટલે કે 10 ઇંચ વરસાદ નોંધાયો છે. સાયલા તાલુકામાં 18 મીમી સાથે મોસમનો કુલ વરસાદ 160 મીમી એટલે કે 11.5 ઇંચ વરસાદ થયો છે. ચુડામાં 96 મીમી સાથે કુલ 205 મીમી 8 ઇંચ વરસાદ. લીંબડીમાં 34 મીમી સાથે કુલ 103 મીમી 4 ઇંચ અને થાનગઢમાં 121 મીમી સાથે કુલ 270 મીમી એટલે કે 11 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદને કારણે જિલ્લાના મોટાભાગના ડેમો અને નદી નાળાઓ છલકાઈ રહ્યા છે. પાટણ પોલીસ હેડક્વાર્ટરમાં કેન્ટીન મેનેજર અને સ્ટોર અધિકારી તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પ્રતાપભાઈ પલાસે આજે પાટણની જ્યુડિશિયલ કોર્ટમાં સરેન્ડર કર્યું છે. તેમની સામે 8,38,610ની ઉચાપતનો આરોપ છે. આરોપી પ્રતાપભાઈ પલાસે જાન્યુઆરી 2022 થી ડિસેમ્બર 2023 દરમિયાન પોતાની કેન્ટીન મેનેજરની ફરજ દરમિયાન ગેરરીતિ આચરી હતી. તેમણે પોતાની પત્નીની મદદથી પોલીસ વેલફેર દ્વારા ખરીદવામાં આવેલા ફટાકડાની ખરીદી અને વેચાણના નફાની રકમ પોલીસ વેલફેર ફંડમાં જમા કરાવી ન હતી. પાટણના પીઆઈ KJ ભોએ 3 જુલાઈ 2024ના રોજ આરોપી વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધ્યો હતો. આરોપીએ આ રકમ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી હતી અને સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો હતો. ગુનો નોંધાયા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. સિદ્ધપુરના ડીવાયએસપી KK પંડ્યા આ કેસની તપાસ કરી રહ્યા છે. આરોપીના સરેન્ડર બાદ તેમના PSI અને રાઇટરે કોર્ટમાંથી આરોપીનો કબજો મેળવ્યો છે. વકીલ SP નિમાવતના જણાવ્યા મુજબ પોલીસ હવે આરોપીના રિમાન્ડની માંગ કરી શકે છે. પાલનપુર તાલુકા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ચોરાયેલું બાઇક માત્ર 2 દિવસમાં શોધી કાઢ્યું છે. પાલનપુર ટાટા મોટર્સની સામેથી એક અજાણ્યા વ્યક્તિએ બાઇક ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. બાઇકના માલિકે તરત જ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી અને માત્ર 2 દિવસની અંદર જ ચોરાયેલું બાઇક શોધી કાઢ્યું. પોલીસે બાઇક તેના મૂળ માલિકને પરત સોંપતા માલિકના ચહેરા પર ખુશી જોવા મળી હતી. બાઇકના માલિકે તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર મિતેશ બારોટ અને સમગ્ર તાલુકા પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટના પોલીસની કાર્યક્ષમતા અને પ્રતિબદ્ધતાનું ઉદાહરણ બની છે. ગઢડા તાલુકાના પીપળિયા ગામની વાડી વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે ગઈકાલે 2 પરિવારના 18 લોકો ફસાયા હતા. વાડી ફરતે પાણી ભરાઈ જતા NDRF ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. તમામ 18 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બચાવ કામગીરી દરમિયાન પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી, ગઢડા મામલતદાર સિદ્ધરાજસિંહ વાળા, TDO અને PI પલાસ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. એક અન્ય સ્થળે ફસાયેલા પરિવારને બચાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. બોટાદ જિલ્લામાં ભાદર નદી પર આવેલા સુખભાદર ડેમમાં ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે પાણીની આવક વધી હતી. બપોરે 4 વાગે ડેમ 70% ભરાઈ જતા કાર્યપાલક ઇજનેર અને સિંચાઈ અધિકારીઓની હાજરીમાં ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી. ગાંધીનગર LCBએ વાસણ મહાદેવ ગામની સીમમાં સફળ કાર્યવાહી કરી છે.
વાસણથી રાંધેજા જતા રોડ પર સરકારી શાળાની પાછળથી પોલીસે સફેદ ક્રિયા સેલ્ટોસ કાર GJ27 DH9620 ને રોકી તપાસ કરી હતી. કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1476 બોટલ અને ટીન 51 પેટી મળી આવી છે. આ દારૂની કિંમત 5,39,000 રૂપિયા છે. પોલીસે 7 લાખની કિંમતની કાર જપ્ત કરી છે અને કારમાંથી 2 નકલી નંબર પ્લેટ GJ03MR 0170 પણ મળી આવી છે. કુલ મુદ્દામાલની કિંમત 12,39,000 રૂપિયા છે. કારનો માલિક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે અને આ કાર્યવાહી ગાંધીનગર રેન્જના વડા વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેઠીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. LCB પોલીસ ઇન્સ્પેક્ટર DB વાળાને પ્રોહિબિશન અને જુગાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. LCBની ટીમે બાતમીને આધારે આ કાર્યવાહી કરી છે અને હાલ પોલીસ ફરાર આરોપીની શોધખોળ કરી રહી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.